સેટઅપ સાથે શરૂઆત કરીએ. માર્કેટમાં જે રીતે આપણને એક ક્લોઝિંગ શુક્રવારના સેશનમાં ખાસ કરીને જોવા મળ્યું છે, નિફ્ટીમાં એક ડેઝ લો પર જે છે લગભગ 200 EMની નીચેની આસપાસના લેવલ્સ પર ક્લોઝિંગ આવ્યું છે. આજે એક ફ્લેટ નોટ પર શરૂઆતના સંકેતો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. ઓવરઓલ બેંક નિફ્ટીમાં પણ જે મોટી બેન્કિંગ કાઉન્ટર્સમાં દિગ્ગજોમાં જે એફઆઈ સેલિંગ કરી રહ્યા છે એને લીધે એક પ્રેશર હજુ પણ બનતું દેખાડી રહ્યું છે. બ્રેથ પણ તમે જુઓ તો ઘણી નેગેટિવ એક સ્ટોક વધી રહ્યા હતા, સામે 2થી વધારે સ્ટોક્સ ઘટી રહ્યા હતા. આ બધા સેટઅપ વચ્ચે કઈ રીતે માર્કેટને તમે જોઈ રહ્યા છો? કિરણ, કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ હવે? ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર આપણે માર્કેટનો સેટઅપ જોશું તો વીકલી ક્લોઝિંગના હિસાબથી તો માર્કેટ એક નેગેટિવ ટેરિટરીની અંદર એન્ટર કરી ચૂક્યું છે. નિફ્ટી પર્ટિક્યુલરની આપણે વાત કરીએ તો 24,500 24,400નું ક્લસ્ટર સપોર્ટ હતું. વીકલી ક્લોઝિંગ બેઝિસ ઉપર આપણે જોઈએ તો 24,400ની નીચે ક્લોઝિંગ આપ્યું છે. સેકન્ડરી તમે જોશો તો ડેઇલી ક્લોઝિંગમાં પણ એને જે 100 દિવસની મૂવિંગ આવે અત્યાર સુધી હોલ્ડ કરી રાખી હતી, એના પણ નીચે ક્લોઝિંગ આપ્યું છે. સો આજના દિવસે જોવાનું રહેશે કે જે બે કન્ઝર્વેટિવ ડેના લો છે 24,345ની આજુબાજુના, જો એ બ્રેક થાય છે આજે ઓપનિંગ પછી તો ચાન્સીસ છે કે આપણને અહીંયાથી ઘટાડો એક્સિલરેટ થતું જોવા મળી શકે છે અને નીચેમાં 24,100-200 સુધી આવી શકે એમ છે. સો અગેન જે રીતે માર્કેટમાં ઓવરઓલ ઘટાડો આપણે જોઈ ચૂક્યા છીએ કે જે એક રેલી સ્ટાર્ટ થઈ હતી જૂન મહિનામાં, એ ઓવરઓલ આખી રેલી આપણે જોઈએ તો જુલાઈ મહિનામાં અને ઓગસ્ટ મહિના અત્યાર સુધીમાં કમ્પ્લીટલી વાઇપ આઉટ થઈ ચૂકી છે. સો હવે અહીંયાથી મને એવું લાગે છે કે માર્કેટ એક સાઇડવેઝ યા તો ટાઈમ કરેક્શન્સમાં જઈ શકે છે અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી નીચેના લેવલથી કોઈ રિકવરી આવે એના ચાન્સીસ વધારે છે. કારણ કે આપણે જોઈ રહ્યા છે કે આ જે કરેક્શન્સ આવ્યું છે, પ્રાઇસ કરેક્શન્સ, એનું મુખ્ય કારણ કશે ને કશે જીઓપોલિટિકલ ટેન્શન યા તો પછી જે ટેરિફને ન્યૂઝને લઈને છે. અને 27-28 ઓગસ્ટ સુધીમાં ત્યાંથી કંઈક આપણને પોઝિટિવ ન્યૂઝ આવે એના ચાન્સીસ વધારે છે. તો અહીંયાથી કોઈ પણ ડીપ આવે છે 200 દિવસની મૂવિંગ એવરેજ 24,050ની આજુબાજુ છે, પ્લસ ડેઇલી ચાર્ટ ઉપર એક ગેપ પણ ક્રિએટેડ છે જેનો મેઇન સપોર્ટ 24,100નો છે. તો ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. એક ઇમ્પોર્ટન્ટ લેવલ અમને એવું લાગે છે હવે 24,100નો છે. જો 24,100નો લેવલ બ્રેક નહીં થાય તો રિકવરી કન્ટિન્યુ રહેશે. તો જેમની પાસે પણ પોઝિશન છે 24,100નો એક સ્ટોપ લોસ રાખજો. નવી ખરીદારી કરવી હોય તો તમે કરી શકો છો. થોડું રિસ્કી છે અહીંયાથી, પરંતુ રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે. તો 24,100ના સ્ટોપ લોસથી લોંગ કરવાની સલાહ રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી અત્યાર સુધી નિફ્ટી કરતાં સ્ટ્રોંગ હતી, પરંતુ હવે જે રીતનું ફ્રાઇડેનું ક્લોઝિંગ આવ્યું છે 55,000ની આજુબાજુનું ક્લોઝિંગ છે, 54,900 એની 100 દિવસની મૂવિંગ એવરેજ છે. સો અહીંયા થોડું વેઇટિંગ વોચ કરજો. ફ્રેશ ખરીદારી માટે 55,500નું લેવલ ક્રોસ થાય પછી તમે બાય કરજો. કારણ કે અત્યાર સુધી જે આઉટ પરફોર્મર છે એના કારણે જો 55,000ની નીચે માર્કેટ ઓપન થાય છે તો અહીંયાથી એક આજે ઘટાડાની કેચઅપ રેલી છે આવી શકે છે અને ઘટાડો એક્સિલરેટ થઈને 54,200 સુધી જઈ શકે છે. સો નવી ખરીદારી માટે 55,500ની જગ્યાએ રાખજો. જો 55,500ની ઉપર બેંક નિફ્ટી નીકળી જાય છે તો જ લોંગ કરો, નહીં તો પછી નીચેમાં 54,800નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખજો. કારણ કે જો 54,800નો લેવલ બ્રેક થશે તો ત્યાંથી આપણને આ ઘટાડો એક્સિલરેટ થતા દેખાઈ શકે એમ છે. સો બેંક નિફ્ટીમાં 54,800ના સ્ટોપ લોસની સાથે 55,500 ક્રોસ કરીએ પછી જ લોંગ કરવાનું રહેશે. એક્ઝિસ્ટિંગ પોઝિશનમાં 54,800નો સ્ટોપ લોસ રાખો. જ્યારે નિફ્ટીની અંદર તમે ઘટાડે બાય કરી શકો છો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 24,100. 24,100નો સ્ટોપ લોસ લોંગ કરી શકો છો નિફ્ટી. બેંક નિફ્ટી હોલ્ડ કરો, પરંતુ 55,500ની ઉપર ટકવું જરૂરી. તો 54,800ના સ્ટોપ લોસને તમે ધ્યાનમાં રાખી શકો છો બેંક નિફ્ટી માટે. પાર્થિવ, ઓવરઓલ માર્કેટના થોડા ફંડામેન્ટલ્સ અત્યારે, કારણ કે માર્કેટને અત્યારે ઘટવા માટે પાર્થિવ ઘણા બધા કારણો છે. એક તો જીઓપોલિટિકલ, જે કિરણે પણ મેન્શન કર્યું, ટેરિફને લઈને હજુ એક અનસર્ટેનિટી, એડિશનલ ટેરિફ અનાઉન્સમેન્ટ થયું, Q1 અર્નિંગ્સ જુઓ, એની પણ ક્યાંક ને ક્યાંક અસર બજારને આપણને ખાસ કરીને આવતી જોઈ રહ્યા છે. અને FISનું સેલિંગ, એ તો એક ટેન્શન માર્કેટ પર હજુ છે જ. કઈ રીતે આ બધા વચ્ચે જોઈ રહ્યા છો ભારતીય બજારને? વેરી ગુડ મોર્નિંગ. ખાસ કરીને યસ, જે કિરણભાઈએ પણ પહેલું કીધા અને એમાં ઇફ આઈ વર ટુ એડ કે ધેર ઇઝ અ ફિયર કે જે રીતે ટ્રમ્પના ટેરિફ હવે ઇન્ડિયા ઉપર હાવી થઈ રહ્યા છે. વી સો કે અત્યાર સુધી ઓગસ્ટ મહિનામાં ઓલમોસ્ટ 17,000 કરોડનું FPIનું સેલિંગ છે. that has definitely put some pressure, and the 5% correction from the peak levels of Nifty આપણે જોયું છે, it is definitely like something which is in line with the current global macro view. અને આઈ થિંક ફિયર એ છે કે ઇન્ડિયાના એક્સપોર્ટ્સ જો કાઇન્ડ ઓફ થોડા ડિરેલ થાય છે અને એનો મોટો ઇમ્પેક્ટ આવે છે. કારણ કે ટેમ્પરરી જ્યાં સુધી આની ક્લેરિટી નથી મળતી, આઈ એમ શ્યોર કે લોટ ઓફ સેક્ટર્સ લાઈક છે ટેક્સટાઇલ છે, જેમ્સ એન્ડ જ્વેલરી છે, અમુક સિલેક્ટ ફાર્મા ઓર કેમિકલ્સ છે, તો ત્યાં આઈ થિંક ઇમ્પેક્ટ આવે. નો ડાઉટ અમુક સેક્ટર્સ આઈ થિંક યુએસએ ટેરિફમાંથી બહાર રાખ્યા છે, પણ નોનધલેસ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવે છે. કારણ કે ટ્રમ્પ ઇઝ ઓલ્સો કન્ટિન્યુઅસલી ટોકિંગ ધ ફેક્ટ કે ફાર્મા ઉપર પણ આગળ જતા ટેરિફ મૂકશે. સો આવી અનસર્ટનિટીમાં ઇફ એટ ઓલ ઇન્ડિયાના મેક્રોઝમાં જો કોઈ પણ પ્રોબ્લેમ થાય છે, કારણ કે વી શેર ઓલમોસ્ટ $40 બિલિયન સરપ્લસ વિથ યુએસ,
તો આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વિચ કુડ ઇમ્પેક્ટ, અને ઇટ ઓલ્સો ડઝ હેવ એન ટેન્ડન્સી ટુ ઇમ્પેક્ટ આરબીઆઈની ટ્રેજેક્ટરી, કારણ કે આરબીઆઈ અત્યાર સુધી ઘણું ગ્રોથ સપોર્ટિવ અકોમોડેટિવ રહેલું, 2 વાર રેટ કટ કરી, પણ લાસ્ટ ચાન્સ આઈ થિંક દે કેપ્ટ ઇટ એઝ સ્ટેટસ કો, કારણ કે દે ડોન્ટ નો હાઉ ધ મેક્રોઝ વિલ પેન આઉટ. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક ડેફિનેટલી માર્કેટ્સ હેઝ ટેકન અ પોઝ. અત્યાર સુધી જે અર્નિંગ્સ આવ્યા છે, આઈ વોન્ટ કોલ ઇટ ધ બેસ્ટ, પણ એટલીસ્ટ આઈ થિંક જે વર્સ્ટ ફિયર હતું કે લો સિંગલ ડિજિટ ગ્રોથ આવે એવું નથી. અત્યાર સુધીના અર્નિંગ્સ આપણે જોવા છે નિફ્ટીમાં, એટલીસ્ટ ઇટ ઇઝ નિયર અરાઉન્ડ 8-9%. સ્ટીલ આઈ થિંક યુ લવ ટુ સી અર્નિંગ્સ ઓફ અપવર્ડ્સ ઓફ 11-12%, જે ક્લોઝ ટુ નોમિનલ જીડીપી ગ્રોથની એક્સપેક્ટેશન્સની આસપાસ છે. એટલે ઓવરઓલ આઈ થિંક માર્કેટ સેટઅપ ઇઝ એટ અ ન્યુટ્રલ ટેરિટરી. વી આર નોટ ગોઈંગ ઓલ અગ્રેસિવ ઇન્વેસ્ટિંગ ઇન ટુ ધ માર્કેટ. હજી ક્લેરિટી આવશે. ઓગસ્ટ ઇઝ ગોઈંગ ટુ બી અ ક્રુશિયલ મંથ, કારણ કે જીઓપોલિટિકલી અને આઈ થિંક ગ્લોબલી બધી મીટ્સ છે. મિસ્ટર ટ્રમ્પ એન્ડ પુટિન આર ગોઈંગ ટુ મીટ. લેટ અસ સી વોટ કમ્સ આઉટ ઓફ ધેટ. પણ એની રિલીફ ટુ ઇન્ડિયા, આઈ થિંક ડેફિનેટલી એનાથી આપણે રિસ્ક ઓફ મોડમાં જઈશું. પણ ઓવરઓલ હમણાં મારું વ્યૂ એ છે કે ઇટ્સ બેટર ટુ સ્ટે ઓન 10-15% ઓફ કેશ ઓન યોર પોર્ટફોલિયો. વેઇટ ઓન ધ સાઇડલાઇન્સ. ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી આવશે, ક્લેરિટી ઓન સેક્ટર્સ આવશે, પછી તમે એગ્રેસિવલી ડિપ્લોય કરી શકો છો. થેન્ક યુ.